WE48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ મોટી કાર્યવાહી કરતા કામરેજ વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સુરત ગ્રામ્ય LCB દ્વારા કામરેજ વિસ્તારમાં ગોપનાથ હોટલ સામે નાકાબંધી ગોઠવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાનગી બાતમીના આધારે વ્યારાના ઘાટા ગામથી કડોદ અને વિહાણ ચોકડી મારફતે આવી રહેલી કારને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો, જેની કુલ કિંમત 5,71,000 રૂપિયાથી વધુ ગણાવવામાં આવી રહી છે। પોલીસે કાર ચાલક નિર્મલ રાયસિંગ ચૌધરીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં અન્ય 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેમને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર ગેંગ સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરી છે।